ખંભાતના અખાતની સરખામણીમાં કચ્છના અખાતમાં ટાઇડનું જોર એટલે ટાઇડલ એમ્પ્લિટ્યૂડ પણ ઓછી છે. એને કારણે ત્યાં આપણે ઓછા ડોળું પાણી જોવા મળે છે અને એને કારણે ફિશરીઝ, મેંગ્રુવ્સ, કોરલ્સ એ બધા ત્યાં આગળ સારી રીતે થઈ શકે છે. તો પર્યાવરણ સારું પર્યાવરણ હોય તો સારી જૈવિક ઉત્પાદકતા, સારું પર્યાવરણ ન હોય તો જૈવિક ઉત્પાદકતા પણ સારી ન મળે અને એ જૈવિક ઉત્પાદકતાનો સીધો આધાર આપણા જીવન પર પણ છે. હવે એ બધા જ ઘટકોને આપણે જોઈ અને આમાં આ સ્લાઇડમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે જુદા જુદા જીઓલોજિકલ ફોર્મેશન્સ અને એના કારણે અને આ બધા જ આબોહવાને કારણે આપણો એન્વાયરમેન્ટ કઈ કઈ પ્રકારનું છે, ક્યાં શું થઈ રહ્યું છે તેનું. જેમ કે પેલું જે સ્લાઇડ બતાવે છે આમાં જે ઉપરની પહેલી સ્લાઇડ છે તે આપણી ભૂસ્તરીય રચના અને નદીઓને કારણે ગલીઝ અને રેવાન કોતરોવાળો વિસ્તાર કેટલો છે. હવે આપણે જાણીએ કે ગલીઝ અને કોતરોવાળું આપણું એન્વાયરમેન્ટ હોય તો ત્યાં ખેતીનું પ્રમાણ ઓછું હોય, ત્યાં માટીનું ધોવાણ વધારે થતું હોય, તો એ આપણે એક એન્વાયરમેન્ટનું બાબત સમજવાની થાય. બીજી સ્લાઇડ બતાવે છે કે ઇરોઝન, માટીનું ધોવાણ કેવી રીતનું કેટલા પ્રમાણમાં થઈ રહ્યું છે અલગ અલગ જગ્યાએ, એ અહીંયા જોઈ શકાય છે. અને છેલ્લી સ્લાઇડમાં જોઈએ છે કે પાણીનું પ્રદૂષણ કઈ જગ્યાએ કેટલા પ્રમાણમાં થઈ રહ્યું છે. એટલે આપણે પ્રદૂષણ, માટીનું ધોવાણ, આવા જુદા જુદા બધા જ પરિબળોનો અભ્યાસ આપણે કરવો જોઈએ કોઈ પણ એક વિસ્તારના પર્યાવરણને સમજવું હોય તો. હવે આપણે અત્યાર સુધીના જેટલા ઘટકો જોયા તે બધા ફિઝિકલ જોયા. ફિઝિકલ ઘટકો એટલે કે માટીનું પ્રમાણ, ખડકો, ભૂરચના, પાણી, આબોહવાના ફેક્ટર્સ એ બધા ફિઝિકલ છે. હવે આપણે બાયોલોજિકલ એન્વાયરમેન્ટની વાત કરીએ. બાયોલોજિકલ એન્વાયરમેન્ટ આપણે બે પ્રકારના હોય છે. એક છે પ્રાકૃતિક અને બીજા છે તે કલ્ટિવેટેડ. એટલે ખેતી જે આપણે કરીએ તો ખેતી કરીએ અને શુગર કેનનું ખેતર હોય, શેરડીનું ખેતર હોય તો શેરડી ઊભેલી છે, તો શેરડી ઊભેલી છે તે પણ એક જૈવિક વ્યવસ્થા છે, બરાબર છે. પરંતુ વન, જંગલ હોવું અથવા તો પરવાળાના ખડકો હોવા અથવા ચેરનું જંગલ હોવું તો એ પ્રાકૃતિક થયું. તો બે પ્રકારની જૈવિક વ્યવસ્થા, પ્રાકૃતિક જૈવિક વ્યવસ્થા અને માનવ દ્વારા કલ્ટિવેટ કરેલી અથવા તો ડોમેસ્ટિકેટેડ વ્યવસ્થા. ઓકે, એમાં આપણે નાળિયેરીના બગીચા, જમરૂખના બગીચા એ બધા પણ કલ્ટિવેટેડમાં આવે, હોર્ટિકલ્ચરમાં આવે. પણ એની સામે આપણે ફોરેસ્ટ જોઈએ છીએ કે કુદરતી ફોરેસ્ટ પણ હોઈ શકે. તો આપણે સૌથી પહેલાં જે ખેતી અને હોર્ટિકલ્ચર તો આપણે સૌ જાણીએ છીએ, એગ્રો ક્લાઇમેટ પ્રમાણે અને આપણી જરૂરિયાત પ્રમાણે આપણે ખેતી કરીએ છીએ. બંધ બાંધ્યો અને પાણીની સગવડતા સારી થઈ તો પહેલાં મગફળી કરતા હતા અને હવે આપણે શેરડી કરવા માંડ્યા, કારણ કે વધારે સારું સંસાધન મળે તો કેશ ક્રોપ આપણને બીજા સારા પ્રમાણમાં મળી શકે. એ પ્રમાણે બાજરો કરતા હોય પણ પિયતની વ્યવસ્થા થઈ તો શેરડી કરવા માંડ્યા. તો આ રીતે એ કલ્ટિવેટેડ જૈવિક પર્યાવરણ જે છે એ આપણે બદલતા રહેતા હોય છે. પણ એની સામે પ્રાકૃતિક પર્યાવરણ એ આપણા વનો, પરવાળાના ખડકો, ચેરના જંગલો અને વન્યજીવ સૃષ્ટિ એ કેવી રીતે છે તે આપણે જોઈએ. તો આ નકશો છે તે આપણા ગુજરાતમાં વનોનું પ્રમાણ કેટલું છે અને વનો ક્યાં આવેલા છે તે દર્શાવે છે. આપ જોશો કે લીલો કલર છે તે મુખ્યત્વે વન બતાવે છે. તો પૂર્વ પટ્ટી જે કહીએ છીએ, ઉત્તર ગુજરાતમાં જેસોરથી શરૂ કરી, જેસોર બનાસકાંઠા જિલ્લામાં છે, ત્યાંથી શરૂ કરી અને આપણે ડાંગ, વલસાડ સુધી જઈએ તો સરહદી વિસ્તારમાં આપણને લીલા કલર વધારે જોવા મળે છે. એ બધો જ આપણો વન વિસ્તાર છે. સૌરાષ્ટ્રમાં આવીએ તો મુખ્ય મોટો વન વિસ્તાર આપણને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગીરમાં આપ જોઈ શકો છો. અને એ ત્યાં આગળ એક મોટા જથ્થે ખૂબ જ મોટા પ્રમાણમાં આવેલું એક જંગલ છે. તો જંગલનું પોતાનું એક પર્યાવરણ અને જંગલની પર્યાવરણ પર અસર એક હોય છે, એ આપણે આગળ જોઈશું. તો આ આપણે જંગલનું પ્રમાણ બતાવે છે. અહીંયા કચ્છના પશ્ચિમ વિસ્તારમાં આપ જુઓ છો લીલો કલર અહીંયા આપને ખાસ જોવા મળે છે, એ પણ ચેરના જંગલો છે. આપ અહીંયા જુઓ છો જે જામનગર એટલે કે નવલખીથી શરૂ કરી અને દ્વારકા સુધીના દરિયા કિનારા ઉપર આપ જે લીલો કલર જોવો છો તે ચેરના જંગલો છે. તો
તો આપણી પાસે આ જંગલો છે તે પૂર્વ કાંઠામાં આવેલા જંગલો છે તે પર્વતીય જંગલો છે, દરિયાકાંઠે આવેલા જંગલો ચેરના જંગલો છે, બરાબર છે. અને એને આપણે જોઈએ. અને દરેક જંગલો પાછા એક સરખા નથી હોતા. વલસાડ બાજુ ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ પડે છે, ગોરાડું જમીન છે, જમીનમાં માટીનું પ્રમાણ વધારે સારું છે વલસાડ ડાંગમાં, તો ઊંચા ઊંચા વૃક્ષો અને ભેજવાળા પાનખર પ્રકારના મોઇસ્ટ ડેસિડ્યુઅસ ભેજવાળા પાનખર પ્રકારના વૃક્ષો છે. પણ જેમ જેમ આપણે ઉત્તરમાં જઈએ તો વરસાદનું પ્રમાણ ઓછું થાય છે, માટીનું પ્રમાણ ઓછું થાય છે. સૌરાષ્ટ્રમાં એ તો હજી વરસાદનું પ્રમાણ ઓછું થાય, માટીનું પ્રમાણ ઓછું થાય. અને કચ્છમાં જઈએ એટલે આપણને વરસાદનું પ્રમાણ સાવ ઓછું થઈ જાય, માટીનું પ્રમાણ પણ ઘણું ઓછું થઈ જાય, તો ત્યાં જુદી પ્રકારની વનસ્પતિ જોવા મળે. તો ડાંગ બાજુ આપણે જોઈએ તો સાગના જ વનો છે, સાદડ એવી જાતના મોટા મોટા વૃક્ષો જોવા મળે. પણ આપણે કચ્છમાં જઈએ તો કાંટાળા પ્રકારની વનસ્પતિ વધારે, ગોરડ નામની વનસ્પતિ છે એ વધારે જોવા મળે. એ પણ પાછી ઊંચી ન થાય કારણ કે નીચે માટીનું પ્રમાણ ઓછું છે. તો આપણા વનો પણ જુદા જુદા પ્રકારના વનો છે. ગીર એક અલગથી એક વ્યવસ્થા છે, ઘણા વખતથી સંરક્ષિત થયેલી સઘન સૌરાષ્ટ્રની. એમાં આપણને પશ્ચિમ બાજુ 1000 મિલીમીટર જેટલો વરસાદ મળે છે અને પૂર્વ બાજુ એટલે કે સાવરકુંડલા બાજુ 450 મિલીમીટર જેટલો વરસાદ મળે છે. જેના કારણે ગીરમાં આપણે પાછી એક સૂકા પાનખર પ્રકારના જંગલોની વ્યવસ્થા આપણે જોઈ શકીએ છીએ. અને સાગને આપણે જો સાગ નામની વનસ્પતિ છે, વૃક્ષો છે, એને જો આપણે ઇન્ડિકેટર લઈએ તો સાગનું જે ગુણવત્તા છે, ઊંચા થવું, સાઇઝ થવી, તે આપણને દક્ષિણ ગુજરાતમાં સારી મળે છે. સાગ ગીરમાં પણ છે, પણ ગીરમાં એ દક્ષિણ ગુજરાત જેટલા ઊંચા નથી થતા. પણ એનો પાછો બીજો ફાયદો છે, ઘાસ અને આ જાતની ફોડર આપે એવી વનસ્પતિ વધારે હોવાથી ગીરમાં વન્યજીવની સમૃદ્ધિ વધારે છે. સિંહ ત્યાં છે, આપ સૌ જાણો છો, બીજા ઘણા બધા વન્ય પ્રાણીઓ ત્યાં છે, ઘણા બધા પક્ષીઓ ત્યાં છે. તો એ આખું એક પર્યાવરણ જુદા પ્રકારનું છે. આ એક સ્લાઇડ છે જે હું બહુ વધારે આના પર સમય નહીં લઉં, પણ આપણા 2007ના અંદાજ પ્રમાણે આપણા કયા જિલ્લામાં વનોનું પ્રમાણ કેટલા પ્રમાણમાં છે તે આમાં બતાવ્યું છે. આપણો ટોટલ જંગલનો વિસ્તાર 14,620 ચોરસ કિલોમીટર જેટલો છે. અને આપ જુઓ છો તે પ્રમાણે પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો સૌથી વધારે નર્મદા જિલ્લામાં આપણને 37% જેટલો વિસ્તાર આપણો વન વિસ્તાર છે. નર્મદા જિલ્લો પહેલાં ભરૂચ જિલ્લો હતો, એટલે ભરૂચ જિલ્લા તરીકે જ્યારે આપણે જોઈએ તો ખૂબ જ ઓછું પ્રમાણ હતું. પણ ભરૂચ અને નર્મદા એમ છૂટો પડતા હવે જે બચેલો ભરૂચ છે એમાં તો ખૂબ જ ઓછું પ્રમાણ છે. નર્મદા જિલ્લામાં પ્રમાણ સારું છે, 37% જેટલો સૌથી વધારે. અને આપણા ડાંગ જિલ્લામાં 77% વન વિસ્તાર છે. વલસાડ જિલ્લામાં 30% જેટલો વિસ્તાર વનમાં છે. જ્યારે સૌથી ઓછા વિસ્તારમાં આપણે જોઈએ તો આણંદમાં, હા, એક અહીંયા એક બીજી વાત મારે કહેવી છે. એક છે વન વિસ્તાર અને બીજો વૃક્ષોનો વિસ્તાર, કે આગળ જતાં હું બતાવીશ. આણંદ જિલ્લામાં વન વિસ્તાર ઘણો ઓછો છે, પણ એ લોકોએ પોતાના ખેતરોમાં એટલા મોટા પ્રમાણમાં વૃક્ષો વાવ્યા છે તો વૃક્ષવાળો વિસ્તાર વધારે છે. તો આ સ્લાઇડમાં આપ જોઈ શકશો કે આણંદ જિલ્લામાં ફક્ત 1.7% જેટલો જ વન વિસ્તાર બતાવ્યો છે, પણ જ્યારે વૃક્ષોનું પ્રમાણ જોશું ત્યારે ત્યાં આગળ વધારે આપણને જોવા મળશે. પણ કચ્છ જિલ્લો આપણે જોઈએ તો આપણા કચ્છ જિલ્લામાં જે જંગલનું પ્રમાણ છે તે 5% જેટલું છે. બીજું આપણે ઓછા જંગલવાળો વિસ્તાર જોઈએ તો રાજકોટ જિલ્લો છે સૌરાષ્ટ્રનો, તેમાં ખૂબ જ જંગલનું પ્રમાણ ઓછું છે. તો આપ જોઈ શકો છો કે જ્યાં આગળ આપણો સારો વરસાદ પડે છે અને સારા પર્વતીય વિસ્તારો છે ત્યાં જંગલનું પ્રમાણ વધારે છે. હું જે વાત કરતો હતો તે આમાં નીચેની સ્લાઇડમાં જોઈ શકાય છે. ઉપરની સ્લાઇડ તો છે એ અત્યારના આપણે બહુ એના પર સમય નહીં કર્યું કે ફોરેસ્ટ કેવા પ્રમાણે બદલાઈ રહ્યું છે. અગાઉના એસેસમેન્ટમાં અને અત્યારના એસેસમેન્ટમાં ફોરેસ્ટનો બદલાવ કેવો છે એના ઉપર આપણે હમણાં ન જઈએ. પણ જે હું વાત કરતો હતો ફોરેસ્ટ કવર અને ટ્રી કવર, આણંદનું મેં ઉદાહરણ આપ્યું કે આણંદમાં જંગલનું પ્રમાણ ઓછું છે પણ વૃક્ષો, ખેતરોમાં ઉગાડેલા વૃક્ષો ઘણા છે. તો આપણા ટોટલ 4% જેટલો વિસ્તાર, 4.28% જેટલો વિસ્તાર એવો છે કે જેમાં વનો ન હોવા છતાં ટ્રીઝ, વૃક્ષોનું પ્રમાણ સારું છે. એમાં આણંદ જિલ્લો, નડિયાદ જિલ્લા
અમુક અંશે મહેસાણા જિલ્લા, આવા જિલ્લાઓ ખાસ આવે છે કે જ્યાં વનોનું પ્રમાણ ઓછું છે પણ માનવીય પ્રવૃત્તિથી ઉગાડેલા વૃક્ષોનું પ્રમાણ સારું એવું છે. અને ફોરેસ્ટ કવર જેને કહીએ આપણે સેટેલાઇટથી જોઈએ, અને ફોરેસ્ટ કવર જે જોવા મળે છે તે 7.46% જેટલું આપણું ફોરેસ્ટ કવર છે. એટલે ચાલુ રાખું કે અટકાવું? ચાલુ રાખું ને? ઓકે. આ છેલ્લો નકશો છે. પહેલાં આપણે જોયો તે જ પ્રમાણેનો આ છેલ્લો નકશો છે. આમાં આપ જોઈ શકો છો અગેન કે વલસાડ, ડાંગમાં પ્રમાણ સારું છે. આમાં એક પ્રયત્ન કર્યો છે કે ડેન્સિટી પણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે ગીચતા કેટલી છે, એટલે સમૃદ્ધિ છે તે ડેન્સિટીથી આપણે જાણી શકીએ છીએ. જુદા જુદા પ્રકારના જંગલોનું પ્રમાણ કેટલું છે આપ જુઓ છો કે આપણો ટ્રોપિકલ ડ્રાય ડેસિડ્યુઅસ ફોરેસ્ટ સૌથી વધારે પ્રમાણમાં છે, અને જે આપણે મોઇસ્ટ ફોરેસ્ટ કહીએ છીએ તેનું પ્રમાણ ઓછું છે. ટ્રોપિકલ થોર્ન ફોરેસ્ટ પણ વધારે પ્રમાણમાં છે, અને લિટોરલ અને સ્વામ્પ ફોરેસ્ટ એટલે કે મેંગ્રુવ ફોરેસ્ટ પણ આપ જોઈ શકો છો 6.67, કારણ કે દરિયા કિનારો આપણો સારો છે. ફોરેસ્ટ કવરની વાત કરી કે નોન ફોરેસ્ટ એરિયા, એટલે આપણે આ સ્લાઇડ જોઈએ તો ખ્યાલ આવે છે કે ગુજરાત છે તે ફોરેસ્ટ પુઅર સ્ટેટ છે. આપણો 92%, 91.80 પ્રકારનો વિસ્તાર એ ફોરેસ્ટ કવર વગરનો વિસ્તાર છે. એટલે 92% વિસ્તારમાં એટલું ફોરેસ્ટ નથી, બાકીના આપણે 8% જેટલા વિસ્તારમાં આપણે ફોરેસ્ટ છે. જે એને આપણે પર્સન્ટેજની દ્રષ્ટિએ જોઈએ તો આપણે ફોરેસ્ટ પુઅર સ્ટેટ છીએ. હવે વન્યજીવ સૃષ્ટિ, ફોરેસ્ટ પછી આપણે જૈવિકતામાં બીજી એક બાબત જોઈએ તો આપણે ત્યાં વન્યજીવ સૃષ્ટિ. ફોરેસ્ટ ઓછું છે પણ વન્યજીવ સૃષ્ટિને લીધે આપણે સમૃદ્ધ છીએ. એનું કારણ શું છે? દરિયાકાંઠો, પર્વતીય વિસ્તાર અને ડાયવર્સિટી, જે વરસાદની આબોહવાની જે ડાયવર્સિટી છે તેને કારણે આપણે ત્યાં ડાયવર્સ ઇકો ક્લાઇમેટિક રિજિયન્સ છે. અને ડાયવર્સ ઇકો ક્લાઇમેટ રિજન હોવાને કારણે ડાયવર્સ ઇકોસિસ્ટમ્સ છે. ઇકોસિસ્ટમની ડાયવર્સિટી વધારે છે. અને ઇકોસિસ્ટમની ડાયવર્સિટી એટલે કેવી? પરવાળાના ખડકો, ચેરના જંગલો, રણનો વિસ્તાર, શુષ્ક વિસ્તારના ઘાસના મેદાનો, શુષ્ક વિસ્તારના કાંટાળા જંગલો, એમ કરતાં છેક મોઇસ્ટ જંગલો, એ વેરાયટીને કારણે આપણે ત્યાં ડાયવર્સિટીનું પ્રમાણ, વન્યજીવનું ડાયવર્સિટીનું પ્રમાણ પણ વધારે છે. આ નકશામાં આપણા વન્યજીવો, યાયાવર પક્ષીઓ આવે છે કારણ કે આપણે ત્યાં ઘાસના મેદાનો સારા પ્રમાણમાં છે. જળપ્લાવિત વિસ્તારો, ખાસ કરીને સેન્ટ્રલ ગુજરાતમાં જળપ્લાવિત વિસ્તારો સારા છે. 2 રણ મેં કીધા, એ પણ જળપ્લાવિત વિસ્તાર બને છે. તો યાયાવર પક્ષીઓ પણ મોટા પ્રમાણમાં આવે છે. તો એના કારણે પ્રાકૃતિક જીવસૃષ્ટિ છે, એટલે કે જેને વન્યજીવ સૃષ્ટિ કહીએ છીએ, વન્ય પક્ષીઓ, વન્ય સરીસૃપો, વન્ય સસ્તન પ્રાણીઓ, એનું પ્રમાણ સારું છે. ફિશરીઝ, જે બીજું જૈવિક ઘટક છે તે દરિયામાં કે મીઠા પાણીમાં થતી ફિશ, એ આમાં આ સ્લાઇડમાં આપણે બતાવીએ છીએ. જો દરિયાનું પર્યાવરણ સારું રહે, જો આપણે જે આપણા પાણીમય જળપ્લાવિત વિસ્તારો છે તેનું એની ગુણવત્તા સારી રહે તો ફિશનું પ્રમાણ સારું રહેશે અને એની જૈવિક ઉત્પાદકતા સારી રહેશે. એ પર્યાવરણની દ્રષ્ટિએ આપણે ઉપયોગી છે, એ આપણે જોઈ શકીએ છીએ. પશુધન, આપ સૌ જાણો છો પશુધન કેવી રીતે છે. પશુધનનું ડિસ્ટ્રીબ્યુશન એટલે કે કેટલ ક્યાં છે, બફેલોઝ ક્યાં છે, શીપ ક્યાં છે, ગોટ્સ ક્યાં છે, એ અલગ અલગ વિસ્તારમાં એનું પ્રમાણ છે, એ આપણે જાણી શકીએ છીએ. આ એક સ્લાઇડ હું 2007ની ગણતરી પ્રમાણે આપણા પશુધનમાં શું થઈ રહ્યું છે એ જોઈએ. પશુધનનો પર્યાવરણની રીતે 2 રીતે ઉપયોગી છે કે પશુધન છે ઉપયોગી પણ છે અને ક્યારેક એનાથી ઓવરગ્રેઝિંગ કરે તો નુકસાન પણ થતું હોય છે. તો આ બતાવે છે કે આપણું પશુધન છે 2007 પ્રમાણે કેટલું છે, અને એમાં ઓવરઓલ 2003ની સરખામણીમાં 10% જેટલી વૃદ્ધિ થઈ રહી છે. 9.96% જેટલી વૃદ્ધિ થઈ રહી છે. જો કોઈ એક પશુધન એવું છે કે જેમાં ઘટાડો થઈ રહ્યો હોય તો તે છે ઘેટાં. ઘેટાનું ટોટલ પોપ્યુલેશન ઘટી રહ્યું છે, અને સૌથી વધારે જો વૃદ્ધિ થઈ રહી હોય તો બફેલોઝમાં થઈ રહી છે. ઓબ્વિયસ કારણો છે, કારણ કે બફેલોથી આપણો ડેરી ઉદ્યોગને વધારે, એટલે લોકો બફેલો રાખી અને વધારે મહેનત કરવા માગે છે જેથી કરીને આર્થિક ઉત્પાદન આપણું સારું થાય. તો 22% કે 23% જેટલી વૃદ્ધિ ભેંસના પોપ્યુલેશનમાં થઈ છે, અને આપણે જોઈએ છીએ તે પ્રમાણે કુલ પશુધનમાં લગભગ 10% જેટલી વૃદ્ધિ થઈ છે. ત્યાર પછી માનવીય વસ્તી, જે એક અગત્યની બાબત છે. પર્યાવરણનો જ્યારે વાત કરીએ ત્યારે માનવી વસ્તી, કારણ કે માનવી વિકાસ અને માનવની જરૂરિયાત માટે આપણે કુદરતી સંસાધનો પર આપણે પ્રેશર્સ આવતું હોય છે.
તો 2001ની વસ્તી પ્રમાણે આપણે 5 કરોડ લોકો છીએ અને 1991ની સરખામણીમાં આપણો જે ગ્રોથ છે એ 10 વર્ષનો ગ્રોથ 22.6% જેટલો છે. એટલે કે દર વર્ષે લગભગ 2 કે 2.2% જેટલે આપણી વસ્તીમાં વધારો થાય છે. અને એ વસ્તી હવે અત્યારના આપ સૌ જાણો છો તે પ્રમાણે વસ્તી ગણતરી થઈ રહી છે અને એ વસ્તી કેટલે સુધી પહોંચશે. એટલે જો આપણે 21%નો ગ્રોથ વિચારીએ, ગયા વખતે 22%નો હતો, માનીએ કે 21% થયો હોય, ઘટ્યો હોય, તો પણ આપણે 6 કરોડ ઉપર આપણે પહોંચવાના છીએ અથવા પહોંચી ગયા છીએ રાધર. તો આ દર વર્ષે 10 વર્ષે 1 કરોડ વસ્તી વધે તો આપણી જરૂરિયાતને પર્યાવરણ પર એની શું અસર થાય આપણે સમજવું રહે. અર્બન પોપ્યુલેશન વસ્તી વધે છે, એની સાથે સાથે વિકાસ, અને આપણે વિકાસની જે પૂરો થઈ ગયો સમય, છેલ્લી સ્લાઇડ પર આવી જાઉં છું. હવે 3 સ્લાઇડ છેલ્લી છે. વિકાસ, એ વિકાસની પ્રક્રિયા આપણે કયા પ્રકારની લીધી છે જેનાથી આપણે આપણા પર્યાવરણ ઉપર શું અસર કરીએ છીએ. વસ્તી વધે એટલે માનવની જરૂરિયાત વધે. માનવની જરૂરિયાત વધવા ઉપરાંત એનો કન્ઝમ્પશન પણ વધે છે. જેટલું કન્ઝમ્પશન વધે એટલું વેસ્ટ વધે. વેસ્ટ છે એ શું કરે? પ્રદૂષણ કરે. એટલે આપણે આ જોયા પછી સીધી આપણે છેલ્લી સ્લાઇડ્સ પર આવી જઈએ. આ પર્યાવરણ ક્ષેત્રની આધારરૂપ વિભાવના શું છે, આ ખાસ જોવા જેવું છે. જો એક બાજુ મેં લખ્યું છે માનવ અને પશુધનની વસ્તી વધી રહી છે અને માનવની વિકાસ વૃદ્ધિ થઈ રહી છે. વિકાસ તો બધાએ કરવો છે. એટલે એક બાજુ વસ્તી વધે અને વિકાસ વધે. વિકાસ એટલે શું? આપણે વિકાસને કેવી રીતે મેઝર કરીએ છીએ કે મારી પાસે કેટલા એસી છે, મારા કેટલા રોડ છે, મારી પાસે કેટલા વાહનો છે, એ બધાના એટલે કે કન્ઝમ્પશન વધે છે. એનર્જી હું કેટલી વાપરું છું એ કન્ઝમ્પશન વધે છે. એટલે જ્યારે વસ્તી વધવાને કારણે જરૂરિયાત વધી અને આપણી વિકાસને કારણે ભૌતિક સુવિધાઓને કારણે જે આપણે વધ્યું એને કારણે જરૂરિયાતમાં વૃદ્ધિ અને પ્રતિ વ્યક્તિ પર કેપિટા પણ સંસાધનોનો ઉપયોગ વધ્યો છે. જેને કારણે 2 વસ્તુ બની રહી છે. એક તો કુદરતી સંસાધનો જે છે જેને આપણે પર્યાવરણ કહીએ છીએ, સામાન્ય કુદરતી સંસાધનો અને એની પ્રક્રિયાઓની વ્યવસ્થા જે પર્યાવરણ છે તેના ઉપર દબાણ વધે છે. અને જે આપણે બગાડ કરીએ છીએ, આપણે વાપરીએ એટલે